સાચો ભાવ. અત્યારે આપણે જે ભાવ બતાવતા હોય એકબીજાને, એમાં ઓબ્ઝર્વેશન કરીએ તો સ્પષ્ટ દેખાય કે આપણો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ તો છે ને છે. તો જ્યારે આપણે સંતોને જોતા હોય ને ત્યારે એમનો ભાવ છે ને એ કંઈક આપણને અલગ દેખાય. એમાં સ્વાર્થનું બિંદુ ન હોય ને એ આપણે સ્પષ્ટ દેખાય. તો આપણે જ્યાં સુધી સાચા ભાવનો વિકાસ નહીં કરી શકીએ ત્યાં સુધી અધ્યાત્મની યાત્રા તો ચાલુ થાય એવું લાગતું જ નથી. તો ત્યાં સુધી કેવી રીતે પહોંચવું? ભાવ સુધી કેવી રીતે પહોંચવું? સાચો ભાવ. પ્રશ્ન બધાને સમજાઈ ગયો? સાચો ભાવ માણસની અંદર કેવી રીતે પ્રગટ થાય? ખોટો ભાવ જ છે. ખોટો ભાવ છે એટલે આપણે પેલા તો ખોટા ભાવ વિશે જ કહેશે ને. એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે સાચો ભાવ માણસની અંદર જાગતો નથી. સેલ્ફ સેન્ટરની અંદર માણસ જીવે છે. તો આ સેલ્ફ સેન્ટર માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે કે નહીં એમ પૂછે છે. હશે રસ્તો કઈ? હવે આપણે એમાં વિચાર એવો કરી કે આપણે વિચાર એવા પ્રકારનો કરી કે સાચા ભાવને એક બાજુ મૂકી છે. આપણને શું જોઈશે? પેલા એક વસ્તુ જોઈ લી કે આપણને વ્યક્તિગત રીતે આપણને શું જોઈશે. માનો કે કોઈ ઘરના વ્યક્તિ, આજુબાજુના વ્યક્તિ ખોટા શબ્દ બોલે એ ગમે છે કે નથી ગમતું? ખોટું એપ્રિસિએશન કરે એ ગમે છે કે નથી ગમતું? પૈસાની સગવડતા હોય એ ગમે છે કે નથી ગમતું? સંબંધોની અંદર તમે જુઓ કે બધા એકબીજા હારે રહેવાનું જે કારણ છે એ સગવડતા છે. મને કમ્ફર્ટેબલ છે. હું વ્યક્તિ હારે જીવું છું. એની આગળ પૈસો છે, એની આગળ ઇમેજ છે, એની આગળ મારે કંઈક જે જોઈ છે. તો આના દ્વારા ભાવ પ્રગટ થશે. પેલા તો મને ખોટી એપ્રિસિએશન જોઈશે, શબ્દનો ખેલ જોઈશે. મારે જે જોઈશે એ શબ્દનો ખેલ જોઈશે. એને હોય અંદર હોય કે ન હોય, મને એ અત્યારે સારી રીતે રાખે. કોઈ પણ વ્યક્તિ, મિત્ર હોય, પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, ખાલી બહારનો શાબ્દિક રીતે મને વખાણ કર્યા રાખે એટલે મારે હાલશે. હવે પછી અંદરનો ભાવ હોય કે ન હોય મને કઈ એની પડી નથી. એટલે આ છે. પછી એની આગળ પૈસો છે, ચાહે મા બાપ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, પતિ હોય, પત્ની હોય, બાળક હોય, ગમે તે હોય, એની આગળ પૈસો છે, વ્યવસ્થા છે, નામ છે. એને લીધે મારા કામ કેટલાય થઈ જાય છે. એની ઇમેજ છે, એનો મને લાભ મળે છે. તો આને લીધે મારે સાચા પ્રેમની જરૂર નથી પડતી. આ સાચી વાત છે. પેલા આપણને સાચો ભાવ જોવા માટે તો પેલા જોવું પડશે ને કે ખોટા ભાવમાં. અને માનો કે સાચો ભાવ મારે જોતો હોય તો મારે બધી રિસ્પોન્સિબિલિટી ઉપાડવી પડે. મારી ઇમેજને નાખી દેવી પડે. એ બીજાની ઇમેજને મારો ઉપયોગ નથી કરવો, બીજાના પૈસાનો મારે ઉપયોગ નથી કરવો. મારે સાચો ભાવ કરવાની વાત તો એક બાજુ રહી, સાચો ભાવ જોતોય નથી. તમે મને કમ્ફર્ટેબલ રીતે રાખો છો, બધા કપડા લતા લઈ દો છો, ગાડીમાં ફેરવો છો, ગમે જેટલી મારી કેપેસિટી હોય એ પ્રમાણેનો મારો અંદાજ હોય, એટલે એ પ્રમાણે આમ કરવાનું હોય તો આમાં ભાવ પ્રગટ થાય. એટલે આ ભાવને અટકાવતા પરિબળો છે. આર્ટિફિશિયલ શબ્દો, આર્ટિફિશિયલ એપ્રિસિએશન, આ ભૌતિક સુખ સગવડો, આને આપણે ભાવ કહીએ છીએ. આના માટે તમે નહીં માનો પણ આના માટે આપણી અંદર ઇમોશન દબાતું હોય, ઇમોશન અંદર પ્રગટ ન થતું હોય તો મને વાંધો નથી. હું આર્ટિફિશિયલ રીતે જે તે લોકો હારે વર્તતો હોય તો મને કોઈ વાંધો નથી અંદર. આ તમને ખ્યાલ આવે છે? તમે અંદર જોવો છો આ બધી વસ્તુ? વર્ષોના વર્ષો આપણે હારે રહેતા હોય
પણ ઓને શું જોઈ છે ને ઓને શું જોઈ છે ખબર ન હોય. આપણી હારે જ વ્યક્તિ જીવતી હોય અને અત્યારે એ આંતરિક રીતે કટોકટીમાં હોય, સાયકોલોજીકલ રીતે, બહારની રીતે કટોકટીમાં ન હોય, એ સાયકોલોજીકલ કટોકટીની આપણને ખબર જ ન હોય. કારણ કે આપણે કમ્ફર્ટેબલ જોઈશી, કમ્ફર્ટ જોઈશી, તો કમ્ફર્ટ જેને જોતો હોય, હવે આપણા જે વ્યવહારો છે એ સ્થૂલ છે, આમાં ભાવ પ્રગટ કેવી રીતે થાય? શું કરશું? અને આના માટે તમારે જવાબદારી લેવી પડે. તો તમારે કેટલી બધી જવાબદારી લેવી પડે. ભાઈ ખોટો ભાવ નહીં હલાવવું, ખોટો ભાવ કરીશ નહીં, હું ઓથેન્ટિક રહીશ, હું પૈસાને નહીં, હું વ્યવસ્થાને નહીં, હું ઇમેજને નહીં, પણ હું સાચા ભાવ મારે જોઈ છે. મારે જે જોઈ છે એ સાચો ભાવ જોઈ છે. હું પૈસા માટે વેચાઈશ નહીં, સગવડતા માટે વેચાઈશ નહીં, કોઈ ઇમેજ માટે હું વેચાઈશ નહીં, એવું આપણી અંદર હશે? આપણે જે અત્યારે જે જીવી છીએ એની આ વાત કરી છે. આપણે એક પતિ છે, એક પત્ની છે. પતિનો સ્વભાવ કંઈક વિચિત્ર છે અથવા પત્નીનો સ્વભાવ વિચિત્ર છે, તો એ સ્વભાવને મારે હલાવવાનો છે. મને કઈ ભાવ નથી આવતો એના પ્રત્યે, પણ મારે એને હલાવવાનો છે. હવે મેં એની હારે જીવન જીવવાનું નક્કી કર્યું છે, તો મારે હલાવવાનું જ છે. એટલે હું મારા ભાવને માર્યા રાખું, ભાવને માર્યા રાખું, ભાવને માર્યા રાખું, એડજસ્ટ કર્યા રાખું, એડજસ્ટ કર્યા રાખું, એડજસ્ટ કર્યા રાખું, અને એના દ્વારા મને જ હું દુઃખ પહોંચાડતો રહું. મને અંદર કોઈ ભલે બહારથી પૈસો હોય, બધું હોય, સગવડતા હોય, બધું હોય, પણ અંદર સુખ ન હોય. અને મારા આ સુખને જતું કરીને, એટલે આપણે એમ કહેવા માંગીએ છીએ કે માણસો, તમે ભાવ તો પેદા ત્યારે કરશો કે પેલા તમારા સુખ, તમે આખા દિવસ દરમિયાન દુઃખની અંદર જીવો છો. દુઃખની અંદર એટલે તમારું ઇમોશન આવે એવું કોઈ વ્યવહાર નથી, કોઈ વર્તન નથી. હવે અંદરનો હાવ સૂકો અને વેરાન પ્રદેશ છે. હવે આ વેરાન પ્રદેશમાં આપણે કેવી રીતે, એટલે વેરાન પ્રદેશમાં આપણે ખુશ નથી. સગવડતાને લીધે મારા ભાવ બંધ થઈ જાય તો મને કઈ વાંધો નથી, પૈસો મળી જાય તો મને કઈ વાંધો નથી, કોઈ ઘરેણા મળી જાય તો મને કઈ વાંધો નથી. તો હું મારી જાતને વેચું છું, મારા અંદરના સુખને વેચી નાખું છું. આ વેચવાની પ્રક્રિયા અનંત જન્મ લગીને આપણે કર્યા રાખીને આપણને અનંત રીતે દુઃખ આપ્યા રાખી, એવું કર્મ તો કર્યા રાખી છે. આમાં ન કરતા હોય તો કયો તમે. આમાં ભાવ કોને જોઈ છે? તમે આખી જિંદગી દરમિયાન જોયું છે કે જે આપણે આખી જિંદગી જેની હારે રહ્યા એને આપણા પ્રત્યે ભાવ જ નહોતો? એ આપણને ખબર છે. અને કોઈ દી એવી ઇન્કવાયરી કરવા જાય તો આપણે ખુલ્લા થાય ને, આપણે ઇન્કવાયરી શું કામ કરી? એનું જીવન જીવે, આપણે આપણું જીવન જીવીએ. કોને ભાવ જોઈ છે? ભાવ જોઈ છે કોને? સાચું બોલો તમે, કોને સાચો ભાવ જોઈ છે? સાચા ભાવની વેલ્યુ કોને છે? હું પૂછું તમને. સાચા ભાવને સંસારના લોકો તો એમ કે સાચા ભાવને અમારે શું કરવા છે? અમને સુખ ન મળતું હોય, સગવડતા ન મળતું, ખોટા અમારા એપ્રિસિએશન થતા ન હોય, શબ્દની કોઈ રમત બહારની હાલતી ન હોય, જાણે કે એકબીજાને હેલ્પ કરવા માટે તત્પર હોય એવા દેખાવો કરતા હોય. આ દાંભિક માળખામાં આપણે જીવી રહ્યા છીએ. અને આમાં સુખ કેવી રીતે હોય? આમાં સુખ જ ન હોય. અને આવા અંદરને આપણે ત્રાસ આપીને બહારની સગવડતાઓને ભોગવવા માંગી છે. સાચી વાત છે કે ખોટી? ભાઈ સાચું ખોટું છે? હવે ભાવ જોઈ છે કે શું? સગવડતા જોઈ છે, પૈસો જોઈ છે, જવાબદારી નથી લેવી, આપણને ટોર્ચર કરવું છે. તમે વિચાર કરો કે એ કોઈ પ્રકારનો દિવસ દરમિયાન એ કોઈ પ્રકારનો ભાવ જ ન હોય, અને આ ભાવ વગરનું જીવન જાતું હોય. એટલે ભાવ વગર એટલે ફોર્માલિટી. ભાવ તો આપણે આમ બહારની રીતે તો બતાવતા હોય, પણ અંદર કઈ અડતું ન હોય. અંદર ભાવ બતાવતા હોય પતિને, પત્નીને, બાળકોને,
આજુબાજુના લોકોને પણ કઈ અંદર કઈ અડતું જ ન હોય, અને એનો વાંધો ન હોય મને તો ભાવ ન આવે, હું દુઃખી થાવ તોય કઈ વાંધો નહીં, બહારની સગવડતા તો છે ને, મને કોઈ વાંધો નથી, હું મારું બલિદાન આપી દઈશ જન્મો જન્મ લગીને. આવી તો આપણી હાલત છે. એટલે હવે ભાવ કોને જોઈશી? તમને પ્રશ્ન પૂછી. ભાવ આપણે જોઈશી? ખોટે ખોટું એટેન્શન જોઈશી, ખોટે ખોટું એટેન્શન, સાચું એટેન્શન નહીં. એક વ્યક્તિ તમને ખોટે ખોટું એટેન્શન આપે છે, એને એમ થાય કે સંઘર્ષ થશે, ઝઘડો થશે, છોકરા, મા બાપ, પતિ પત્ની, ખોટે ખોટો સંઘર્ષ થશે, તો આપણે કરવું નથી. હવે ખોટે ખોટું એપ્રિસિએશન કરે છે, ખોટે ખોટા માન રાખે છે, ખોટે ખોટા સન્માન કરે છે, ખોટે ખોટું હેલ્પ કરવાની ઓલો દંભ કરે છે, તો એ બધું શું છે? આપણે શું છે? કોને ભાવ જોઈશી? કોને રિયલ ભાવ કોને જોઈશી? અને રિયલ ભાવ માટે તો મરવું પડશે. આપણે જેને અત્યારે હું કહીશ એને તો મરવું પડશે. શું કરશું? જવાબદારી લેવી પડશે આપણે. હવે આ દાખલા તરીકે મારે શુદ્ધ ભાવ કરવો છે, તો અશુદ્ધ ભાવને તો હું ઓળખી શકું કે ન ઓળખી શકું? મારી હારે કોઈ ચોખ્ખો ભાવ નથી, એને ઓળખી શકું કે ન ઓળખી શકું? ખાલી શબ્દ વિચારની રમતથી જ હું હાલતો હોઉં જીવનની અંદર. એમ શું કરશું? ભાવ સાચો પ્રગટ કરવો છે. પેલા તો સાચો ભાવ જોતોય નથી, એટલે હવે સાચો ભાવ પ્રગટ કરવાની વાત તો ક્યાં કરવી? સાચો ભાવ જોતો હોય તોની વાત છે ને. તમે મને થોડુંક માન આપી દીધું, સન્માન આપી દીધું, મને થોડીક સગવડતા આપી દીધી, હું ખુશ છું. મને તમારા ભાવની ક્યાં જરૂર છે? તમે મને હરખી રીતે રાખી દીધો, મને ગાડીમાં લઈ ગયા, મને ફરો, તમે આમ પગે લઈ ગયા, બસ મારા માટે તો ઘણું થયું. હવે અંદર તમારી અંદર છે કે નહીં મને કઈ જરૂર નથી. હવે આ તમે વિચાર કરો કે સાચો ભાવે જોતો નથી, તો સાચો ભાવ કરશે કોણ? એમ સાચો ભાવ તો જોતો જ નથી. શું કરશું? છે એવો ભાવ આપણી અંદર, શું કરશું? શું કરશે? પેલા તો આપણા સાચા ભાવને આમ વિઝ્યુલાઇઝ કરવો પડે ને, એટલે એને જાણવું પડે આ સાચો ભાવ. એટલે કોક આપણને ખોટો ભાવ દેતા હોય તો આપણે એની સંઘર્ષ થાય તો ભલે કરવો પડે, પણ લેવાય નહીં. સગવડતા આપતું હોય ના, બહારની રીતે આપણે કોઈ એક્શન કરવાની જરૂર નથી. બહાર કોઈ ખોટો ભાવ કરે છે તો મને ખબર છે, બસ હવે એટલી વાત પૂરી થઈ ગઈ. એનો વિરોધ નથી કરવો, પણ હું અંદર સાચો ભાવ ગોતું છું. એને જે કરવું એ કરે, એની રીત છે, પણ મને પોહાય એમ નથી ખોટો ભાવ. એટલું તો મને અંદર હોય કે નહીં. બહારથી કઈ ચેન્જ નથી કરવું આપણે. બહાર જે વ્યવહાર છે એને એવો જ રાખવો છે, પણ હું આર્ટિફિશિયલ હું દમ નહીં કરું. હું ઈમાનદારી રાખીશ, મારા તરફથી હું ઈમાનદારી રાખીશ. ભાવ હશે તો વ્યક્ત કરીશ, ભાવ નહીં હોય તો નહીં વ્યક્ત કરું. અને ભાવને મને ભાવ અટકાવે છે શું? એટલે તમે વિચાર કરો કે હાવ સ્થૂલ વસ્તુ જ મને અટકાવે છે. પૈસો અટકાવે છે, ખોટું એટેન્શન, કારણ કે મારે તમારું એક્સપ્લોઇટેશન કરવું છે, એટલે હું તમારા વખાણ કરું છું, તમે મારા વખાણ કરો છો, અને આ એક્સપ્લોઇટેશન જરા જીવન તો પસાર થઈ જાય છે. આ મરેલું જે જીવન છે એને શું આપણે જીવન કહી છીએ? સતત રીતે તમે અંદર જવો તો ભયથી, ક્યાંક આને ખોટું લાગી જશે તો, અને આ ક્યાંક ઓલું કરી નાખશે તો, આ ક્યાંક ઓલું કરી નાખશે તો, નિરંતર ભયમાં જીવી છે. રિલેશનશીપ તો છે, પણ નિરંતર ભય છે અંદર. સંઘર્ષ થઈ જશે તો, આમ વાતાવરણ બગડી જશે તો, નિરંતર ભય. આ ભયમાં આપણે એમ કહી છીએ ભાવ સાચો જોતો નથી તો કરશું કેવી રીતે? શું કરશું? કઈક ઉપાય તો ગોતવો પડશે હવે આનો. તમારે કઈક કહેવાનું છે હજી? શું કહેતો હતો તમે? આપણે આને સાચો ભાવ પેલા તો આપણે
આમ વિઝ્યુઅલી ના એટલે વિઝ્યુલાઇઝેશન કરવાની જરૂર નથી. તમારા ભાવને અટકાવે છે કોણ? માનો કે તમારા ભાવને અટકાવે છે ઈ કે એક ભાઈ આવીને તમને વખાણ કરે છે ખોટે ખોટે, એને કંઈક લાભ જોઈ છે, તમારે વખાણ, તમને મજા આવી ગઈ, તો તમે આ ખોટો ભાવ લીધો. એને તેનું કામ કઢાવવું હતું. માણસને પોતપોતાના કામ કઢાવવા છે. તમે ગમે એટલા નજીક હો, ગમે એટલા ક્લોઝ હો, એ કોઈ કરતા કોઈ ઇરિલિવન્ટ છે બધી વસ્તુ. મારી અંદર પ્રેમ નથી, હું કરીશ શું? મારી અંદર પ્રેમ જ નથી, શું કરીશ? હું જે કરીશ એ બધું દંભ જ કરવાનો છું, લુચ્ચાઈ જ કરવાનો છું, એક્સપ્લોઇટેશન જ કરવાનું, બીજું શું કરીશ? હું કરીશ શું હગું એમ? મારી અંદર પ્રેમ નથી તો હું શું કરીશ? અને આ પ્રેમ નથી એ મને અંદર ખૂચે ખરું? આ પ્રેમ નથી મને ખૂચે ખરું? મારામાં પ્રેમ નથી. અને પ્રેમના સ્ત્રોતો આપણા હૃદય હુકાઈ ગયા હોય. તમે વિચાર કરો, સામેવાળાના વ્યવહાર, આપણા વ્યવહાર, સામેવાળાના વ્યવહાર, બધા એવા એવા વ્યવહારો હોય કે એની અંદર આપણો હૃદયનો ભાવ જ સુકાઈ ગયો છે. હવે જીવનની બધી પ્રવૃત્તિ કરી છે, હૃદયનું દ્વાર બંધ થઈ ગયું છે. મને ક્યાંય સુખ મળતું નથી. આમ થોડી વાર માટે ઠીક ઠીક લાગે છે, પણ અંદર તો એ બેચેની જ છે. અંદર શું કરશું? એટલે કેટલા સમય આપણે આપણી અવગણના કરશું? આપણી અવગણના કેટલો સમય કરશું? આપણને ઇમ્પોર્ટન્ટ ક્યાં લગી નહીં આપી? આપણા અંદરના ભાવને, આપણા અંદરની ખુશીને આપણે ક્યાં લગીને ભાવ નથી આપવા માંગતા? ક્યાં લગીને આ નાનકડી હરખી સગવડતાઓ માટે થઈને મારું બલિદાન આપવાનું છે? મારા ભાવનું, મારી ખુશીનું મારે બલિદાન આપવાનું છે. શું કામ? એટલે આ મને ખૂચે કે હું આર્ટિફિશિયલ પ્રેમ કરું છું? એ ખૂચે કોઈને? દેખાય, પેલું તો દેખાય કે આપણે આર્ટિફિશિયલ પ્રેમ કરી છે. આ બધા કેલ્ક્યુલેશન હોય છે બધા માણસોના. અમુક આ બધા તમે એડજસ્ટમેન્ટ કરતા હો. તમે ક્યાંક બહાર જઈ હો, પુરુષ હોય કે સ્ત્રી હોય, બહાર જઈ હોય, માનો કે તમે ક્યાંક ફરવા વયા ગયા, ક્યાંક આશ્રમે વયા ગયા, પછી તમારે એનો બદલો આપવા માટે પાછું તમારે એને થોડોક સહયોગ આપો, તમે એને કંઈક હેલ્પ કરો. હવે આ હેલ્પ કરવાની પ્રક્રિયા કેલ્ક્યુલેશન માંથી જ આવે છે. અને આ કેલ્ક્યુલેશન ને આપણે ભાવ કહીએ છીએ. મારે ક્યાંક બીજી જગ્યાએ જવું છે, અને જવું છે મને ગમે છે, એ જગ્યાએ જવું છે, એટલે હું 2-4 દિવસ પહેલા, 5 દિવસ પહેલા કે 1 અઠવાડિયા પહેલા પ્લાન કરી લઉં કે હાલો તમને બધાને આપણે ફરવા ક્યાંક વયા જાય, ક્યાંક જાય, ક્યાંક કરે. એટલે હવે હું આમ ફરવા લઈ જાઉં છું એનું કારણ એની ખુશી માટે નથી. મારે 5 દિવસ પછી, 10 દિવસ પછી ક્યાંક જવું છે, અને જે મને ગમે છે એ જગ્યાએ જવું. તો આવી બધી તો ચાલાકીઓ હાલતી હોય ઘરમાં બધા વ્યક્તિઓ વચ્ચે. તમે આની અંદર તમે શું કરો? તમે એટલે છે કોઈની આગળ એવી તાકાત કે પ્રેમને જે અટકાવે છે એના ઉપર મારે કામ કરવું છે. મારે ખોટી સગવડતા નથી જોતી, ખોટા પૈસા નથી જોતા, કોઈ મને ખોટું માન આપે એ મારે નથી જોતું. તમને રેડી છો? તમે એના માટે કેટલું સાહસ જોઈએ તમે? અને ભાવને, આપણા ભાવને જગાડવા માટે આપણે દિવસ દરમિયાન એક કામ એવું ભાવનું કરી છે. આમ હવે આપણે એમ વાત કરી કે હાલો બધાય વસ્તુ કામની, આપણી કામના પ્રમાણે જે આપણને જે ઈચ્છા છે એ પ્રમાણે બધા વર્તે છે, એટલે હું એના માટે કંઈક વર્તું છું. એવું નહીં. એવું કામ છે દિવસ દરમિયાન કે હું નિષ્કામ ભાવે કરીશ. એક કર્મ એવું ગોતી કાઢો તમે દિવસ દરમિયાન કે જે ખરેખર નિષ્કામ હોય. એવું કોઈ ગોતી ગયા એમ છે દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન કે જેમાં કોઈ કામના ન હોય એવું કર્મ તમે બતાવો. એટલે પેલાના જમાનામાં પેલાના લોકો કેવું કરતા કે જ્યારે રસોઈ બનાવે ત્યારે કૂતરાની બનાવે, ગાયની બનાવે, પેલી રોટલી એની થતી. આ નિષ્કામતા
આપણા જીવનની અંદર પ્રગટ થાય એના માટેના એ લોકોએ અંદર આપણી અંદર નાખી દેતા હતા. લોટવાળા લોટ માગો આવતા હોય ત્યારે લોટવાળાને લોટ તમે આપતા. આ માનો કે ગાય કૂતરા હોય એને તમે કંઈક આપતા હો. તમારા આજુબાજુના લોકોને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ઇમેજ દ્વારા નહીં, કેલ્ક્યુલેશન દ્વારા નહીં, પણ આમ તમારી ખુશી માટે તમે આપતા. એવું કોઈ કર્મ ખરું આપણું? એક કર્મ ગોતી કાઢો સવારથી સાંજ લગીને. હવે તમે વિચાર કરો કે હૃદયના દ્વાર જ બંધ થઈ ગયા હોય. બધા લોકોએ પોતાના હૃદયના દ્વાર આ પૈસા, પ્રતિષ્ઠા, બહારની પેરીફરી માટે પોતાની આખી અંદરની શાંતિ, આનંદ, સમજ બધાને વેચી નાખી. મારે શાંતિ નથી જોતી, મારે સમજ નથી જોતી, મારે કાંઈ નથી જોતું. મને પૈસો જોઈ છે, મને સગવડતા જોઈ છે, મને ખોટું તમારું એટેન્શન ભલે ને બનાવટી હોય મારે જોઈ છે. આ જીવનની હાલત છે. આમાં સાચો પ્રેમ, સાચો ભાવ કેવી રીતે આવે? બધું કેલ્ક્યુલેશનમાં જ હાલે છે. બધું કેલ્ક્યુલેશનમાં જ આવે છે. અમુક મારું હલાવું, અમુક એ પોતાનું હલાવે. આપણે છોકરાઓથી માંડીને આખા કુટુંબમાં તમે જોજો, કંઈક એનું હલાવી, કંઈક આપણું હલાવી, એમ કરીને ખેંચીને જીવનને ગબડાવતા મરી ત્યારે થાકી ગયા હોય. મરવાનો સમય આવે ત્યારે થાકી ગયા હોય કે કેટલું ટેન્શન કર્યું હોય, કેટલું ફાઇટિંગ કર્યું હોય. એમ શું કરશું? એટલે જ્યાં આપણી અંદર ભાવ, એટલે જ્યાં કેલ્ક્યુલેશન આવે છે, જ્યાં આપણો હેતુ આવે છે, જ્યાં સ્વાર્થ આવે છે, એના ઉપર આપણે કામ કરી અને થોડુંક આપણા જીવનની અંદર ઇમોશનનો વિભાગ આપણે 2-4 કામ તો કોઈ નિષ્કામ કર્મો બીજા માટે કરીએ કે ના કરીએ, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. અને તમારી અંદર જોઈ લેવાનું વેલ્યુ કોની છે. પૈસાની છે, સગવડતાની છે, ઇમેજની છે, કોની છે? કમ્ફર્ટેબલ જીવન જે જોઈશી એની તમને છે અને એના દ્વારા તમે તમારી એસેન્સને, તમારા આત્માને વેચી નાખો છો. શું કરો તમે? આપણો અંદરનો આત્મા તરફડે છે. અંદર તમને ખબર હોય કે ન હોય, તમે અંદર જોતા હો કે ન હોય, તમારો બધાનો આત્મા તરફડે છે. અંદર મૂંઝાય છે. પણ એનો અવાજ કોણ સાંભળે? એનો અવાજ સાંભળે કોણ? આ બહારના ભૌતિક જગતની અંદર એટલા બધા ખેંચાણો છે કે એ આપણને ખેંચી જાય છે અને આપણી શાંતિને, આપણા આનંદને, આપણી સમજને, આપણી ક્ષમતાને લૂંટી લે છે. શું કરશું? એટલે આપણી આજુબાજુના લોકો છે એને આપણે કંઈ ફેરવવા નથી. આપણે અંદર બદલી જવું છે. આપણી અંદર આર્ટિફિશિયાલિટી નથી રાખવી. કમસે કમ મારા જીવનની અંદર ભાવ કોઈ પ્રત્યે વહે, ચાહે પક્ષી પ્રત્યે વહે, ચાહે કૂતરા પ્રત્યે વહે, ચાહે ઝાડ પ્રત્યે વહે, ચાહે સમુદ્ર પ્રત્યે વહે, કોઈ પ્રત્યે મારો ભાવનું બંધ જ્યાં મેં બાંધી રાખ્યો છે, ભાવ એ ખુલ્લે કોઈ પણ રીતે, અને એવું કોઈ નિમિત્ત આપણને મળે છે, ખુલવાનું નિમિત્ત બને છે, તો એને આપણે છોડવા નથી માંગતા. જેના દ્વારા મારા ભાવનું પ્રાગટ્ય થાય છે એ નિમિત્તોને હું ગોતું છું. જે નિમિત્ત દ્વારા મારું પ્રગટ થતું હોય, જે મને ગમતું હોય, જે મારું એસેન્સનું હોય, એને હું પકડી રાખું. આપણે એસેન્સને દબાવીને પર્સનાલિટીના બધા ખોટા ફોર્સો છે એને આપણે લઈ છીએ. કાંઈ એમાં સાર નથી. હાવ કરતા હાવ બનાવટી જીવન છે. એને શું કરવું છે? કરવું શું છે? એટલે તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને દેખાશે, આ બધી વસ્તુ દેખાશે. તમે કરતા દેખાશે કે આપણે આ કરી જ છે. એડજસ્ટમેન્ટો બધી જગ્યાએ. પ્રેમની વસ્તુ ક્યાંય નથી. અને લાગણી છે એ બતાવવાની છે, આમ અંદરની નથી લાગણી.
લાગણી અંદરની કઈ નથી, લાગણી ઉપર ઉપર છલી છે, અને એ આપણી સગવડતા માટેની લાગણીઓ છે. આપણી સગવડતાઓ ગુમાઈ જાય છે, આપણે બે ઇજ્જત થઈ જાશું, આપણે એના વગર શું કરશું, એના ઉપર એટલા બધા એક્સપ્લોઇટેશન, આપણે એના ઉપર કેટલો બધો આધાર હોય, એને લીધે આપણી લાગણીઓ હોય. અને બાકી તો ગુજરી જાય પછી કોની લાગણી કેટલી રહે છે તમે જોતા હશો. તો કોઈ વ્યક્તિ એના માટે તૈયાર હોય, અને તૈયાર હોય એટલે ભાવને પ્રગટ કરવા માટે તમારું એસેન્સ શું છે. એટલે હવે ભાવને જો પ્રગટ કરવો હોય તો તમારું એસેન્સ છે એ પ્રમાણે તમે તમારા જીવનને ગોઠવો તો એ એસેન્સ પ્રમાણે તમારી અંદર ભાવ પ્રગટ થાય. પણ એસેન્સ તમારે ગોતવું પડે. તમારું એસેન્સ શું છે? પેલી વસ્તુ તો આપણે એસેન્સ ગોતવું પડે. મારું એસેન્સ શું છે? મને ખુશી અને સમય રહિતતા શેમાં થઈ જાય છે? મને આમ કોન્ફિડન્સ જે કરતો હોઉં ત્યારે કોન્ફિડન્સ શેમાં આવે છે? માનો કે આ એસેન્સ ને આપણે ગોતશું તો એ ટચ કર્યો છે, એ ભાવને ટચ કર્યો. અત્યારના યુગમાં બધા લોકોએ લગભગ 99% લોકો છે એને પોતાના હૃદયને દબાવી દીધું છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે તમે એમ જ સમજો કે સ્ત્રી હોય પુરુષ હોય બધાય પુરુષ જ છે. એટલે ઉર્જા છે એ મેલ ઉર્જા જ છે બધાની. ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે જ બધા વિચાર કરે, અંદરના ઇમોશનથી તો કોઈ વિચારતું નથી. એટલે આમ દેખીતી રીતે સ્ત્રી પુરુષ લાગે છે પણ બધા પુરુષ છે. પુરુષ ઉર્જા જે આપણે કહીએ ને, પુરુષ ઉર્જા, મેલ ઉર્જા છે, જે કેલ્ક્યુલેશન કરે, કેટલો લાભ થશે, કેટલો હાનિ થશે, આમ ત્રાજુ લે, ત્રાજાથી તોલે કે આમાં લાભ કેટલો છે, આમાં ગેરલાભ કેટલો છે, આ લાભને પકડી લ્યો, આ ગેરલાભને જવા દો. એ ટાઈપની અંદરની મેન્ટાલિટી. આ પુરુષ છે, કઈ સ્ત્રી નથી. અને આ જે ભાવ છે એ સ્ત્રી તત્વ છે. ભાવ કરવા માટે નિષ્કામ રીતે, એટલે અંદર કર્મ આપણે એવી રીતે કર્મ કરવું જોઈએ ને કે જે કર્મ ઇન્સ્ટન્ટ ખુશી આપે. એટલે હું કર્મ એટલા માટે ન કરું, માનો કે હું કઈ ગાયને આપું છું, કૂતરાને આપું છું, કે બીજા કોઈને હેલ્પ કરું છું, એના દ્વારા પુણ્ય નથી કમાવું. મને કોઈને દુઃખી છે, કોઈ ભૂખો છે અને એને આપું છું, એના દ્વારા ઇન્સ્ટન્ટ ખુશી છે ને એ જોઈ છે. મને ખુશી થાય છે, હું નથી ખાતો અને બીજાને ખવડાવું છું, મને ખુશ થાઉં છું કે આ તો ખુશ થઈ ગયો. એક જણો કામ કરે છે અને મને એમ થાય કે આ ઓછું કામ કરે તો હું શું કરું, તો હું એના માટે કરું છું, તો આ પ્રેમ છે. અત્યારે આપણે શું કરતા હોય કે કામકાજ કરતા હોય, કાંઈ પણ કરતા હોય, એમાં આપણો હિસ્સો કેટલો ઓછો રહે એની ગણતરી હોય. ઘરની અંદર તમે જોજો, કામકાજની અંદર બધાની ગણતરી હોય. એવું બને કે આપણે ભાવ આપણે હોય આમે ગમે એને કોઈને ભાવ લાગે જ નહીં. પછી આપણને અંદરથી એક જાતનું એને જે રીતને ખુશ રહેવું ને એ દેખાય. હાલો આપણાથી નહીં, ગમે ત્યાંથી પરમાત્મા મહેનતમાં આપણે મદદ કરે છે, એવું થતું હોય. એટલે માનો કે આપણે જેને ભાવ કરી છીએ તો આપણા ભાવને ઓળખતા નથી. એટલે પછી શું, પછીનું શું કીધું તમે? આપણે તેમ જ છે કે આપણે કોઈને અંદરથી એવું ખ્યાલ જ આવી ગયો, કોઈને આપણે કુભાવ કરવો જ નથી. કુભાવ નથી કરવો, આપણે એમ ભાવ જ આપવો છે. ભાવ આપવો એટલે આપણે ભાવ જ આપતા હોય, અને એની સામેથી કોઈને ન થાય કે આપણે ભાવ આપી આપણે સારું કરીએ છીએ, લગભગ નથી થતું. પછી આપણને એવો અહેસાસ થાય કે પછી આનંદમાં તો આવી ગમે રીતે આવી ગયા, કમી પ્રસંગ બન્યો બીજા દ્વારા, આ દ્વારા, તો એ શું છે? એટલે બધાએ સાંભળ્યું આ બધું? શું કીધું? એટલે આપણે ભાવ કરી છીએ, સામેવાળા ભાવ નથી કરતા.
એટલે ઈ એના જગતની અંદર ખોવાયેલા વ્યક્તિઓ છે, એટલે કઈ ઈ કરતા નથી. એટલે આપણે ભાવ બતાવી છીએ અને બતાવ્યા પછી તો એનો કોઈ રિસ્પોન્સ નથી આવતો, પણ એના દ્વારા અંદર હું પછી ખુશ થાઉં છું કે ભલે ને આ દ્વારા ખુશ તો થયા, તો આ શું છે એમ પૂછે. દો તમે જવાબ દો બધે. તમારું આમાં શું કેવું છે, તમારું બધાનું? એને આ પ્રકારનું કર્યું તો ઈ ભાવ પ્રેમ તમે આપો તો એ એક જાતની ખુશી ઓટોમેટિક મળવાની જ છે. એકાદ પછી તમે જો સાચો ભાવ આપતા હો તેની ખુશી એનું પરિણામ જ છે. એટલે તો છે સાચો ભાવ આપતા હો તો હવે ઈ તો ને શું કરશું? તમને ખુશી મળે તો એ સાચો ભાવ છે તમારો. એ પછી આપે કે ન આપે એની અપેક્ષા ત્યાં હોય જ નહીં. એમ ભાવમાં ખરેખર આમાં માણસ આપે છે કે નથી આપતો, લે છે કે નથી લેતો, એની ગણતરી ન હોય. એટલે તમે આ આદર્શની વાત કરો છો, ઘણી વાત કરો. આઈડિયલ વસ્તુ આ છે. આઈડિયલ વસ્તુ તમે જો હે એટલે આપણે આની અંદર ઊંડા ઉતરવા માંગીએ. થિયરી તો એની રીતે સાચી છે, પણ અહીંયા પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે દાખલા તરીકે હવે આ ભાઈને આપણે ખસેડી દઈએ છીએ, હું જ આવી જાઉં છું. એટલે હું વ્યક્તિને ભાવ શું કામ એને આપું છું? હું મારી જાતને પૂછું છું કે હું વ્યક્તિને ભાવ શું કામ એને આપું છું? મારી જાતને જ પ્રશ્ન કરું છું. તો એ કે મને ડર લાગે છે અંદરથી, મને મારી આગળ કોમ્યુનિકેશનની શક્તિ નથી. મારે જે પ્રકારે એની યારે કોમ્યુનિકેશન કરવું જોઈએ ને એ હું કોમ્યુનિકેટ નથી કરી શકતો. હવે કોમ્યુનિકેટ નથી કરી શકતો એટલે એના રૂપે હવે એક વસ્તુ કોમ્યુનિકેટ નથી કરી શકતો. એક બીજું, મારી ઇમેજ છે ને એ સારી રાખવાની. એટલે હું મારી ઇમેજની એટલે એક તો મારી નબળાઈ છે, કોમ્યુનિકેશન ન કરવું એ મારી નબળાઈ છે. મારી જાતને હવે માનો કે હું થોડો ક્રોધ કરું તો મારી ઇમેજ જાય, મારી ઇમેજને જવા નથી દેવી. મારી અંદરના ભય છે એટલે મારે કોમ્યુનિકેશન કરું તો મારે ભયની સામે આવવું પડે. મારે ભયની સામે નથી આવવું. હું ભાવ બતાવું છું, હું પ્રેમ બતાવું છું. એટલે મારી અંદર કઈ કેલ્ક્યુલેશન નથી એમ નથી. હું અંદર નિરાશી થાઉં છું, હું રોઉં છું. હું જયારે એકલો પડું છું ને બહુ દુઃખના વાદળ આવે છે ત્યારે હું એકલો રોઉં છું. તો એકલો રોઉં છું તો હવે હું રાજી થયો તો એ સાચું કે અત્યારે રોઉં છું એ સાચું છે? સમજો. એટલે ઈમાનદારી એ રાખવાની છે કે આ બધાય ભાવો કોઈ દબાણ દ્વારા આવે છે. આપણને આ ભાવો જે પ્રગટ થાય છે એ દબાણ કરાવે છે. યોગ્ય રિસ્પોન્સ કરવાની તાકાત નથી. જે વાતાવરણો છે, ઘટનાઓ છે ને યોગ્ય રિસ્પોન્સ નથી કર્યા. અને રિસ્પોન્સ કરવા માટે મારે આ દબાણથી મુક્ત થવું જોઈએ. આ મને જો સાયકોલોજીકલ જે દબાણો છે એનાથી મુક્ત થવું જોઈએ કે હું આ કર્મ કેમ કરું છું. મારું આ કર્મ આટલું બધું બીજાને ખુશ રાખવાનું છે, એની સામે મને વળતરે નથી મળતું. અંદર નિરાશી થાઉં છું, એ મને નોંધ નથી થતી એવું નથી. નિરાશી થાઉં છું, હતાશી થાઉં છું. મારું નાનકડું હરખું અપમાન થાય ત્યારે મારી અંદર કંઈક ને કંઈક થઈ જાય છે. હું એને નોંધ નથી કરતો પણ મારી અંદર થાય છે. મારું અપમાન કરે તો હવે અપમાન દ્વારા મને પ્રોબ્લેમ થાય છે. મારી ઇમેજ ન જાય એના માટે હું કરું છું. પછી મારે સાહસ કોમ્યુનિકેશન કરવા દ્વારા ઇમેજ જાય એનું છે. એટલે કોમ્યુનિકેશન કરવામાં ડર લાગે છે કે સંઘર્ષ થશે તો એટલે આ બધાને સમજી તો સાચો ભાવ પ્રગટ થાય. આ કોઈ ભાવ નથી. અને કોઈ પણ માનવ જાતની અંદર કોઈની અંદર પ્રેમ છે નહીં, પ્રગટ કરવાનો છે. તો તમે આપણે આપણા ભાવની અંદર શું કામ એને ગોતી છે કે પ્રેમ છે કે નથી? આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે પ્રેમ ન જ હોય. આપણે આપણી જાતને જ કહી છીએ કે તારામાં પ્રેમ ક્યાંથી હોય? તું તારા હું ને તારા સ્વાર્થના કેન્દ્રને જ વળગેલો કેવી રીતે હોય તારી? એટલે આ માણસોની ભ્રમણા આમ જલ્દીથી તૂટવી જોઈએ કે માણસ જાતની અંદર પ્રેમ નથી. તમે મારા માટે જે કરતા હો એ કરતા હો, તમે મારા માટે ઘણું કરતા હો, પણ એને મૂળમાં તપાસવા જાય તો એ પ્રેમ ન હોય. તમને મારી આગળ કંઈક જ્ઞાન મળતું હોય, સમજ મળતી હોય, કંઈક માન મળતું હોય, મોટાઈ મળતી હોય, કોઈ પણ વસ્તુ હોય એના દ્વારા તમે કરો છો અને તમે એમ કહો છો આ મારો ભાવ નથી. તમે એમ પૂછો છો કે અમે તમારા માટે આ તો કરી છે, તમને ગાડીમાં ફરવા લઈ જાય છે, તમને આમ માન આપી છે, પગે લાગી છે, સગવડતા હાચવી છે,
પછી શેના માટે? આપણે ઈમાનદારીથી પૂછી, શેના માટે તમે? એટલે આ પ્રશ્નમાં તો સમજાય છે બધાને? બધા લોકો સમજો છે? આની અંદર આપણે જ્યાં લગીને દબાણોથી મુક્તિ ન કરી ને, દબાણ, તમે ઘરમાં હો, બહાર હો, તમને ફ્રીડમ નથી લાગતી. તમને કેટલાય દબાણ નીચે જીવવું પડે છે. તમારી આગળ ફ્રીડમ નથી, તમે દબાયેલા જીવો છો કે આમ કરશું તો આમ પરિણામ આવશે, તો આમ કરશું તો આમ પરિણામ. તમે તાણી ખેંચીને જીવનને હલાવવું છે, તાણી ખેંચીને. હાલે છે નથી હાલતું કાંઈ નહીં, એને તાણી ખેંચી ભેગું ગમે એમ કરીને આમ ખેંચીને રાખવું છે હારે. એ ક્યાંથી? એવી લાચારી શું? તમે સાચું કહેવાની તાકાત ન હોય તો તમારી લાચારી કેવડી મોટી હોય? તમે ફ્રીડમનો અનુભવ ન કરતા હો, પ્રતિ ક્ષણે જ્યાં હો ત્યાં ફ્રીડમનો અનુભવ કરતા હો, તમારે કેવું છે તમે કહેતા જ ન હો. એટલે કહેતા હો તો એવી રીતે કહેતા હો કે જાણે ડરતા કહેતા હો. શું કરશું ભાઈ? એક વિધાન છે. હા હા ભૂખ્યા ને ભોજન. હા હા એટલે જે વ્યવહાર છે એના માટે વિધાન આવ્યું. બરાબર. ભૂખ્યા ને ભોજન, જાત જાતના ભૂખા બહારથી આવે છે, બહારથી દબાણ, કોઈ વ્યક્તિ દ્વારા દબાણ આવ્યું, દબાણ ક્યાં છે એવું તો ખબર નથી. બરાબર. એટલે ભૂખ્યા ને અન્ન આપવું એમ તમે કહો છો ને, એના દ્વારા. જાત જાતના ભૂખા. હા હા જાત જાત. હા ભલે ને, ચાહે ઇમોશનલ હોય, ચાહે બોડીની ભૂખ હોય, ઇમોશનલ ભૂખ હોય, કોઈને જ્ઞાનની ભૂખ હોય, જુદી જુદી હોય બધાને. એ ક્યાંથી આવ્યું એ તો ખબર પડે નહીં. એટલે હેતુને તો ગોતવું પડે આપણે. હેતુની બહારની વ્યક્તિ ક્યાં હેતુથી આવી? એટલે બહારની વ્યક્તિને આપણે નથી જોવાના, આપણે તમારી યાર કોન્ટેક્ટ. ભલે કોન્ટેક્ટમાં એવા એને જોવાનું નથી. મારે અંદર ભાવ કોણ અટકાવે છે, મારી અંદર કોણ ભાવ અટકાવે છે એ હું જોઉં છું. તો કે આપણા કુટુંબ, આપણો ફેમિલી, સમાજ, એમાં જાત જાતનું ભૂખ. એની અંદર ભલે રહ્યું, મારી અંદર ક્યાં પ્રોબ્લેમ છે? ફેમિલી અંદર જે હોય, મારી અંદર કયો પ્રોબ્લેમ? તો કે હું કોઈ માન્યતાને, કોઈ ધારણાને, કોઈ સિદ્ધાંતને વળગીને બેઠેલો છું, તો અમારી અંદર પ્રેમ કેવી રીતે હોય? હું કોઈ પણ માન્યતાને વળગેલો હોય, કોઈ પણ XYZ માન્યતા હોય. હવે આ બધા પોતપોતાને, આ બધા ભલે કુટુંબમાં રહેતા હોય, બધા અગર પોતપોતાની બિલીફ સિસ્ટમ હોય, અને આ બિલીફ સિસ્ટમ થી કોઈ કરતા કોઈ એનો સમાધાન, કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. મારો જે નેચર છે એ પ્રમાણે હું ધારું ન ધારું, મારું વર્તન એમ જ થઈ જાય. તો આની અંદર આપણે ભાવ પ્રગટ કરવાની તો વાત ક્યાં? હું તો સેલ્ફ સેન્ટર છું. મને જે માન્યતા ગમે છે, મને જે સિદ્ધાંતો ગમે છે, જે પ્રકારનું જીવન, જે પ્રકારનું ખાવાનું, જે પ્રકારના કપડા લતા, જે પ્રકારની મારે સ્વતંત્રતા જોઈ છે, અહંકારને, એ પ્રકારની સ્વતંત્રતા અને હું ટ્રાય કરું છું. એટલે આધ્યાત્મની અંદર મોટો હિસ્સો છે એ હેતુનો છે. તમે સવારથી સાંજ લગીને કોઈ હેતુ વગર કામ કરો છો કે હેતુથી કામ કરો છો? તમારો ભાવ જગડો હોય તો તમે ક્યાં હેતુથી સવારથી સાંજ લગીનની ક્રિયા કરો છો? આ કર્મ કર્યું તો ક્યાં હેતુથી, આ કર્મ કર્યું તો ક્યાં હેતુથી? બનાવટી પાછું કારણો નહીં ગોતવાના, રિયલ કારણ ગોતવાના. એમાં ભાઈ આ મન હા હા એનો બહુ મોટો હિસ્સો છે આમાં. હા હા આપણને એવું લાગે હા હા કારણ કે અત્યારે ફૂટપટ્ટી લઈને એવું ઊભું હોય એટલે આપણને કંઈક એવું કરવું હોય ને તો એમાંથી આપણને ન કરવા દે ને અલગ સાઈડમાં. એટલે એ પ્રશ્ન બરાબર છે કે મન છે એ એની રીતે ટ્રાય કરે છે. હવે આપણે અહીંયા સત્સંગ શેનો કરી છે? આ મનથી અલગ થવાનો તો સત્સંગ કરી છે. આપણે જે સત્સંગ અહીંયા કરી છે એ શું કરી છે? મન એની ચાલબાજી જે કરવી એ કરે, પણ મારે એને સેપરેટ થઈને જવું છે. તો એ કેમ કરતા નથી આપણે? આ ભાવને જગાડવાનો પેલો પોઈન્ટ તો આ જ છે કે પેલો મારી અંદર પ્રેમ એટલે હું જયારે ઓબ્ઝર્વેશન કરું તો મને ખબર પડે કે મારી બધી ક્રિયા સ્વાર્થની છે, નિસ્વાર્થની તો છે નહીં. તો
તો હું સેપરેશન કેમ નથી કરતો? માનો કે મન ઉપર હું બધો ભાર નાખી દઉં છું કે મનને લીધે થાય છે, તો મનથી તમે જુદા નથી થઈ શકતા? એટલે એમાં જુદા તો ઈ તો પણ એમ ધારો કે ઈ મન આપણે કામ એવું કરવું હોય, નિસ્વાર્થ કામ કરવું આપણા કરવું, તો મન એની ચાલબાજી એવી ગોઠવે કે હવે આમ થાય ને તેમ થાય, એના કરતા પછી કરશું, એ આપણને આખું થયું. પણ ત્યારે એવું જોવામાં આવ્યું આપણે કે આપણી પાસે જેનો કે ના ઈ મને કઈ શીખો, મારે તો આ કરવું, તો ઈ વર્ક થઈ કે નકર એમ કે એમાં આવા ના એટલે ઈ વાત તમારી સાચી કે મન તમને ભયો બતાવે કે આમ કામ કરીશ તો આમ થશે, આમ કામ કર. હવે ઈ મનને એમ કેમ કરાવે છે? આપણે એમ પ્રશ્ન કરી છીએ કે મન એમ કેમ કરાવે છે આપણને? મન એની રીતે હિપ્નોટાઇઝ કરીને ભય પેદા કરાવે છે, ચિંતા પેદા કરાવે છે, શું કામ કરાવે છે મન? ના એટલે આ પોઈન્ટ ઉપર તમે રહ્યો, આ પોઈન્ટ ઉપર જ રહ્યો. એ શું કામ એમ કરાવે છે? એ આપણને જો હુકમી હું કામ કરાવે છે? શું કામ કરે? આપણે એનાથી જુદા નથી પડતા, આપણે એનાથી નોખા નથી પડતા. એ યંત્ર છે અને યંત્રની અંદર આ ડેટા સ્વાર્થનો જ નાખેલો છે. સ્વાર્થ, લુચાઈ, કપટ, દંભ, એ સિવાય કઈ નથી. પોલિટિક્સ, આ તમે ગમે એ તમને માનતા હો, આપણે આપણી જાતને ગમે તે માનતા હોય, આપણે આમાંના જ છીએ. હવે આ યંત્રમાંથી આપણે બહાર નહીં નીકળી આગી તો આના સિવાય કઈ હોવાના નથી, આ સિવાય કઈ હોવાના જ નથી. તો હવે આપણે આનાથી જુદા પડી ગઈ, આ મનથી, આ યંત્રથી જુદા પડી ગઈ કે ન પડી? એટલે ભાવ પ્રગટ કરવાનું સાધન જ આ છે કે આ જે ભાવ કરતા અટકાવે છે ને, ભય પેદા કરે. અને સીધું તમને વિચાર કરો કે તમને અંદરથી નિશ્ચય નથી થતો કે ક્યુ સાચું ને ક્યુ ખોટું. મન એવા ભ્રમ પેદા કરે છે કે ક્યુ સાચું ક્યુ ખોટું. એના કરતા એવું દર્શન ગોતો કે જેમાં તમારે કોઈને પૂછવા જ જવું ન પડે, ન મનને ન બુદ્ધિને. તમે ડાયરેક્ટ રીતે જોઈ શકો કે આ સાચું આ ખોટું, વાત પતી ગઈ. તમે એવું દર્શન કેમ પ્રગટ કરતા નથી? તમારી અંદર તમે અત્યારે ડેટા દ્વારા જોવો છો, સંસ્કાર દ્વારા જોવો છો, સ્મૃતિ દ્વારા જોવો છો, એની વચ્ચે તમારે કોઈ આકાશ નથી, વચ્ચે કોઈ ગેપ નથી. હવે એક આકાશને ઉત્પન્ન કરો, ગેપને ઉત્પન્ન કરો. એ શું કરે છે? એ આપણા ભાવને અટકાવવા માટે કેટલા પ્રયાસો કરે છે એને તમે જુઓ. એટલે આપણી અંદર દર્શનની ભૂમિકા પેદા કરવાની છે. એટલે મન એની છલના કરી જ ન શકે. તમારી આગળ પ્રકાશ છે, દર્શનનો પ્રકાશ છે. તમે ડાયરેક્ટ રીતે જોવો છો, તમે સ્મૃતિને અડતા જ નથી. તમારી હાજરી જ કાફી છે, તમારું હોવું જ કાફી છે. તમે છો તો તમને દેખાય છે, તમે નથી તો તમને દેખાતું નથી. એટલું સમજાય છે બધા? આ બીજાની કહાની નથી, આપણી જ કહાની છે. એટલે ગમે એટલા આપણે સારા લાગતા હોય ને, સાચું કહું છું તમને, ગમે એટલા તમને ઉદાર તમે લાગતા હો, ગમે એવું તમે સારું કામ કરતા હો, છતાંય તમે એમ માનતા નહીં કે આ કઈક નિષ્કામ છે. નિષ્કામતા પૃથ્વી ઉપર ઇમ્પોસિબલ, અશક્ય એમ એટલું વસ્તુ. હવે એમાં કોક જૂજ વ્યક્તિઓ હોય એ આ કામ કરી શકે, એવો પ્રેમ જોઈ આપણને. એકંદરે આ વ્યવહાર ચલાવવા માટે તો થોડું ઘણું તો કોઈ જરૂર નથી. વ્યવહાર કરવા માટે વ્યવહાર ઠીકઠાક રહીએ, વ્યવહાર ભલે ને આપણે બહારને તો કઈ અડતા જ નથી, બહારને કોઈ ટચ જ નથી કરતા. આપણે તો અંદર કામ કરીએ છીએ કે મારી અંદર ક્યાં સ્વાર્થ આવે છે, ક્યાં કેલ્ક્યુલેશન આવે. બહારને કોઈને આપણે કઈ કરતા નથી. બહાર જેમ હાલે છે એમ હલાવી છે. બહાર કોઈને કહેવાની જરૂર નથી. તમારે તો તમારી અંદર શું ઉઠ્યું એ તમારે જોવાનું છે કે આમ મારી અંદર આમ કેમ ઉઠ્યું, મારી અંદર ક્રોધ કે આગ્રહ કેમ ઉત્પન્ન થયો. અને આ ક્રોધ અને આગ્રહ છે એ મારી અંદર ભાવને ઉત્પન્ન નહીં કરવા દે, સ્વાર્થને ઉત્પન્ન કરશે. પણ ભાવને એટલે ભાવને ઉત્પન્ન કરવા માટે સ્વાર્થનું કેન્દ્ર છોડવું પડે.
અને સ્વાર્થનું કેન્દ્ર ચાહે શરીર સાથેનું તમારું તાદાત્મ્ય હોય તો ભલે, મન સાથેનું તાદાત્મ્ય હોય તો ભલે, વિચાર સાથેનું તાદાત્મ્ય હોય તો ભલે, કોઈ પણ તાદાત્મ્ય હશે એ તમારા ભાવને જગવા નહીં દે. એટલે પોતાના સ્વાર્થ માટે બલિદાન દેવું પડે. પોતે જેને સ્વાર્થ ગણેલો છે એ સ્વાર્થનું બલિદાન આપવું પડે. જે પોતાની માન્યતા છે, પોતાની ધારણા છે, માન્યતા, મારી માન્યતાનો શું અર્થ છે, અને મારી માન્યતા અંધારામાં બનાવેલી માન્યતાઓ છે, કેટલી સાચી હોય? મારી માન્યતા મને જ સર્કલમાં બાંધી દે છે ગોળ. ઈ પોતે, બીજા લોકો તો પછી બાંધશે, પેલા તમારી માન્યતાઓ તમને એટલા બધા સંકુચિત બનાવી નાખે, એટલા બધા સંઘર્ષમય બનાવી રાખે, એટલા પ્રેમ વિહોણા બનાવી નાખે. તમારું સર્કલ તમને એવું કરી નાખે. બીજાનું કોઈનું સર્કલ નથી કરતું. આપણે બીજાને સમજતા શું કામ નથી? માનો કે મારી અંદર બીજાને સમજવાનો ભાવ કેમ નથી? મારી હારે ઘણા વર્ષોથી મારી હારે રહે છે, એના જીવનના શું પ્રોબ્લેમ છે એ જ મને ખબર નથી. હું મારી સ્ટાઇલથી, મારી જીવનની જે સ્ટાઇલથી હું જીવું છું. હવે એના દ્વારા જેને જે પ્રશ્નો થતા હોય ભલે થાય, પણ હું તો મારી સ્ટાઇલથી જીવીશ. આ આપણી રીત છે. હવે આમાં આપણે કોઈને સમજવાની, આપણને સમજવાની ટ્રાય ન કરી, બીજાને સમજવાની ટ્રાય ન કરી. આમાં ભાવ કેવી રીતે જાગે? અત્યારે તો તમે આ પૃથ્વીની અંદર ભાવની તો વાત એક બાજુ રહી. લાગણી, સાચી લાગણી તમને ન મળે. ખોટી લાગણી મળે, સાચી લાગણી ક્યાંય ન મળે. પાછી લાગણી વાળા લોકો ઓછા મળે. લાગણી વાળા આંધળા હોય, પણ એવાય લોકો તમને, એવાય લકી માણસો ન મળે, લાગણી વાળા ન મળે. લાગણી માટે એને દેહને દોડાવો હોય તો દેહને દોડાવે, પૈસા આપવા હોય તો પૈસા આપી દે. એવા છે કોઈ? તન મન ધન ખર્ચી નાખે, વિચાર ન કરે, એવા વ્યક્તિ ન મળે. એટલે આ લાગણી તો અંધ છે, પણ એવી લાગણી કોઈની આગળ નથી. અત્યારે તો એ પ્રોબ્લેમ થઈ ગયો, લાગણી જ નથી. અત્યારે તમે અંદર જો સાચી રીતે તમારું ઓબ્ઝર્વેશન કરો ને, તમને અંદર હાવ સૂકો પ્રદેશ લાગે. એટલે પછી શું થાય? આપણે એન્ટરટેનમેન્ટના સાધનો ગોતતા હોય કોઈ ને કોઈ રીતે. વાં મજા આવશે, વાં મજા આવશે, વાં મજા આવશે, પણ અંદર તમે તમારું અંદરનું એસેન્સથી જ તમે આઘાવ્યા ગયા છે. તમે હાવ ફોલ્સ વસ્તુને જ પકડી લીધી. આમાં ખુશી ક્યાંથી આવશે? તમે આર્ટિફિશિયલ બધું પસંદ કરેલું છે. આમાં ખુશી ક્યાંથી આવશે? તમને એમ થાય કે આને ખુશી કહેવાતી હોય. એ ખુશીની અંદર તમે જેને ખુશી કહો છો, જેને તમે સગવડતા કહો છો, એની અંદર ભય છે, તણાવ છે, સંઘર્ષ છે, ક્યારે તૂટી જશે, ફૂટી જશે, કઈ ખબર નથી. એવી તો અવસ્થા છે, અને એને આપણે એક્સેપ્ટ કરી. આમાં કઈ પ્રશ્ન છે તમારે? આમાં ભાવથી જે કરીએ એનું લક્ષણ એમ કે આંસુ એમ કે છે. રડવું આવે ને, હા, એ બધું કાર્યક્રમ ભાવથી થતો હોય એમ કે છે. સાચું? એટલે ભાવ બે પ્રકારના, એક હાયર ને એક લોઅર. આપણે જે બધા ભાવ કરીશું એ લોઅર માંથી આવે. આપણે જે ભાવ બતાવીએ છીએ બધા લોઅર માંથી આવે, સેલ્ફ સેન્ટર માંથી આવે. સેલ્ફ પીટી, મને દયા, મને એમ થાય કે હું આટલું બધું આ ઘરના લોકો માટે કરું છું, મારી સામે કોઈ જોતા નથી, મને રડવું આવે છે. એ સેલ્ફ પીટી છે. મારી કોઈ કદર કરતું નથી અને મને અંદર રોવું આવે છે. આવું હોય તો આ રોવાને તમે જે ઇમોશન કહો, લોઅર ઇમોશન કહેવાય. એટલે આપણા ઇમોશનો જે બધા છે એ આમ સેલ્ફ પીટી માંથી આવે છે. સેલ્ફ પીટી થાય. આપણે કદર જોઈશી, આપણને કોઈ એપ્રિસિએશન કરે જોઈશી, અને જીવનની અંદર બધા બેહોશ છે. કોનું એપ્રિસિએશન કરે? તમારી સામું હરખું જોતા નથી કોઈ. તમે જો બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરતા, તમારા ઘરના લોકો તમારી સામે કોઈ જોઈએ હરખું જોતા નથી. તમારા ચહેરાની અંદર ખુશી છે, નાખુશી છે, થાક છે, શું છે, કોઈ જોતું નથી. બધા પોતાના વિચારોમાં વ્યસ્ત છે. આને આપણે બહુ હાઈ ક્લાસ જીવન કહીએ એમ. એટલે આની અંદર યંત્રથી જુદા પડવાની પ્રક્રિયા, પેલા યંત્ર છે ને નથી જુદું. એટલે મન છે એ તમને ભ્રમણા જ પેદા કરાવી ગયા. એટલે મનનું તમે આમ માનો કે આમ માનો, સારું માનો ખરાબ માનો, બેયમાં તમે ફસાયેલા જ છો. કોઈ વસ્તુ સાચી નથી. એટલે આપણે
સેપરેશનની ભૂમિકામાં અને દર્શનની ભૂમિકામાં જો આવી શકીને તો આપણે જ નિર્ણય કરી શકીએ કે હું કરું ને શું ન કરું. અત્યારે આપણે નિર્ણય નથી કરી શકતા, કારણ કે વિચારો કહે છે ને મારે હાલવું પડે છે. મને મારી આગળ હજી રિયલ આંખ નથી આવી કે હું જોઈ શકું કે અત્યારે આ શું છે પરિસ્થિતિ. એની આમાં કઈ ખોટું હોય તો કેજો. આમાં જે લોઅર રુદન કીધું અને હાયર રુદન એટલે કદાચ એવું થતું હોય કે પોતાને તાપ લાગે કે આમાં હું કઈ કરી શકું એમ નથી, અને અંદર એમનો એટલે માનો કે તમને એમ લાગે ને કઈ કરી નથી શકતો ને, એટલે તમારી આગળ બીજો એક ભાવ આવે શરણાગતિ. અહંકારી લોકો હોય ને એને એ આ જગ્યાએ રોવા માંડે, અને ઓલા લોકો ઓલાને પ્રાર્થના શરૂ કરી દે. જે હાયર શક્તિ છે એને પ્રાર્થના શરૂ કરી દે. એટલે હાયર શક્તિને તમે પ્રાર્થના કરો એ એક અલગ વસ્તુ છે. તમને માનો કે તમને ભૌતિક વસ્તુ મળી ગઈ, તમને સારી વસ્તુ મળી ગઈ, તમને સારું સુખ મળી ગયું, તમે અંદરથી રોવો છો મારે આ નથી જોતું. તમે અંદરથી રોવો છો કે મારે આ સગવડતા નથી જતી, આ ભોગ નથી જોતો, મારે તારી સાથેનો સંપર્ક જોઈશે, સંગ જોઈશે. આ રુદન સાચું રુદન. ગમે એટલી સુખ આપી દે, ગમે એટલી સગવડતા આપી દે તો આપણને ખબર પડે કે આ તો ભગવાનની ચાલાકી છે, મને અંદર ન જવા માટેની એ ચાલાકી કરે છે. મારે આ ચાલાકીમાં ફસાવું નથી, એ લાલચ આપે છે. જો લાલચમાં ફસાઈ ગયો તો અંદર નહીં જઈ શકે. ચાલાકીમાં આપણે ખ્યાલ કેમ આવે કે આ ચાલાકી છે? એટલે એ યંત્રથી અલગ જ પડવું પડે. યંત્ર છે એ તો ચોર છે. હવે એ ચોર એ સ્વાર્થ વગરનું એ કોઈ કામ જ ન કરે. આપણી અંદરનું મન છે ને એ સ્વાર્થ વગરનું એ કોઈ કામ જ ન કરે. દાખલા તરીકે આપણે કૂતરાને કંઈક નાખતા હોય બિસ્કીટ, તો આપણો ઓચિંતાના રડવા માંડીએ, મારે તો ચેતન સ્વરૂપમાં જાવ એટલે ખૂબ ખવડાવું, બીજું કંઈ નથી. એમાં ચાલાકી આવે ને. એટલે આ રુદન તમારું જે છે ને, આ રુદન છે ને એ તમારી અંદર આપણે શું કે છે, એક ટોલાને શબ્દ યાદ નથી આવતો પણ યાદ કરું હમણાં એક જ મિનિટ. એટલે આ વસ્તુ કેવી છે કે મને આજુબાજુના લોકો જુદા જુદા પ્રકારના ત્રાસ આપે છે, જુદા જુદા પ્રકારના ત્રાસ આપે છે. હું એનો રેઝિસ્ટન્સ નથી કરી શકતો, અને મારા ઉપર તો ત્રાસ જ આવ્યા રાખે છે. એનું હિલિંગ કરવું પડે. આ પેઇન બોડી કહેવાય. આ જો પેઇન બોડી, આ આપણી અંદર આપણને અંદર ઘણી ફરિયાદો હોય અને એના દ્વારા એક પેઇન બોડી બની જાય. કોઈ લોકો મારું લક્ષ્ય નથી કરતા, હું ઘણી બધા માટે કરતો હોઉં, કોઈ કરતા કોઈ કાંઈ રિસ્પોન્સ ન કરે, હું પાછું બોલી ન આગું, એના કઈ ન આગું, એટલે મારી આગળ પેઇન બોડી બને. અને આ પેઇન બોડી કોઈને કોઈ કારણસર ગોતીને રોવા માંડે પછી. એટલે આ ચાલાકી છે. એટલે ચાલાકી ન કયો તો આને એવું કહેવાય કે અંદર જે ત્રાસ ભેગો થયો છે ને એનું રિલીઝ થઈ જાય. મને કે હું રુદન કરું છું એના દ્વારા મારી અંદર થોડી વાર માટે રિલીઝ થઈ જાય. મને જે દુઃખ મેં ભેગું કરેલું છે એ થોડી વાર માટે રિલીઝ થઈ જાય. બાકી દુઃખ જાતું નથી, અંદરનું જે પેઇન બોડી છે એ જાતું નથી. એટલે અહીંયા પેઇન બોડી બની ગયું છે અને આ પેઇન બોડી અંધારામાં બની ગયું છે. હું કોઈ વ્યક્તિને યોગ્ય રિસ્પોન્સ નથી કરી શકતો. કઈ વ્યક્તિને કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, મારી અંદર કઈ જમા ન કરવું અને મારી વાત સારી રીતે કરી દેવી મને આવડતું નથી. એટલે મારા ભયમાંથી પેઇન બોડી બને, હું ન કહી શકું એમાંથી પેઇન બોડી બને. અને એ સિવાય કોઈ લોકો આમ કટોકટી હોય ને એ વખતે દગો દઈ દે તમને. એક કટોકટી હોય અને તમને દગો દઈને વયા જાય. એટલે દગો દઈને વયા જાય તો એના દ્વારા પેઇન બોડી. તમે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું, તમને એના ઉપર ભરોસો કેટલો હતો, એના દ્વારા પેઇન બોડીનું નિર્માણ થયું. પણ આ બધું બીજા લોકોની ડિપેન્ડન્સી આપણને કેટલી છે એના ઉપર, અને એ ડિપેન્ડન્સી પ્લસ આપણે એને યોગ્ય રીતે રજૂઆત નથી કરી શકતા, એ પ્રોબ્લેમ છે. એટલે હવે આ બધી વસ્તુને આપણે આધ્યાત્મ કહેતા હોય, ભાઈ આધ્યાત્મની કોઈ વસ્તુ ન હોય. એટલે આ ઓબ્ઝર્વેશન તમે આ બધી વાત કરું છું એ તમને સમજાય ક્યારે? તમે તમારી અંદર ઓબ્ઝર્વેશન કરો તો. તમારે સાંભળવાનું નથી, તમારે ઓબ્ઝર્વેશન કરીને વેરીફાઈ કરવાનું છે.
આમાં કઈ કેવું હોય તો હા, પેન બોડી હોય એને આપણે એમાંથી એમાંથી નીકળવું તો બહુ એટલે ઈ તો ઇમ્પોસિબલ જ હોય, કારણ કે પેઇન બોડી તમે તો સામાન્ય ઓબ્ઝર્વેશન જો ન કરતા હો તો પેઇન બોડી તો એક બની ગયેલી ઘટના, ભૂતકાળમાં ઈ બોડી બની ગઈ છે બેહોશીની અંદર, હવે એના ઉપર તમારે બહુ અમાપ કામ કરવું પડે, એટલે ઈ તો બહુ આકરી ઘટના છે. પેઇન બોડીને કાઢવું તો બહુ આકરી, અને લગભગ કોઈ લોકો કાઢી ના શકે સિવાય કોઈ સાધક હોય. પેઇન બોડી તો એક દૂરની વાત થઈ ગઈ. આ સામાન્ય ઓબ્ઝર્વેશન આપણા નથી થતા તો એ પેઇન બોડીને તો શું કરીએ ગયા. એટલે પેઇન બોડી તો તમારી અગર બહુ જાગૃતિ હોય ત્યાં થાય, નકર પેઇન બોડી તો તમારે જન્મ હારે રહીએ, એક જન્મની વાત નહીં, હારે લેતું જાય દુઃખ. અને કેટલાક લોકો એવા એક્સપર્ટ હોય બીજાનું પેઇન બોડી બહાર કાઢે બીજા લોકોનું પેઇન બોડી બહાર કાઢે, એવા પ્રસંગોનું વર્ણન કરી અને એનું પેઇન બોડી બીજા લોકો, એટલે એ રોવે ને સામે વાળાને રોવરાવે, એ ટાઈપ નહીં હોય લોકો. અને એના માટે તો એક સારો ફ્રેન્ડ જોઈએ આપણી અંદર જોઈએ, બહાર જોઈએ. કોઈ ફ્રેન્ડ હોય તો આપણને મદદ કરજો. ફ્રેન્ડ ડે છે ને આજે એટલે ફ્રેન્ડ હોય ને એટલે આપણે આપણી અંતરની વાત, બધી વાત કોને કરી શકી? ફ્રેન્ડને કરી શકી. આ ફ્રેન્ડનું સ્થાન આખા વર્લ્ડની અંદર પ્રેમ કરતાય આનું મિત્રતાનું સ્થાન છે ને એ બહુ વધારે છે. ફ્રેન્ડશીપની અંદર તમારે કાંઈ કરતા કાંઈ છુપાવવાનું નથી હોતું, કાંઈ વસ્તુ છુપાવવાની નથી. તો કોઈને સારા ફ્રેન્ડ હોય તો આટલા બધા સંઘર્ષો ઓછા થાય. એટલે ફ્રેન્ડ પાછા દુનિયાદારી ફ્રેન્ડો ન હાલે. પાછા આમાં દુનિયાદારી ફ્રેન્ડો તો ટાઈમ પાસિંગ છે, ટાઈમ પાસ કરવા માટે ભેગા થતા. કલ્યાણકારી મિત્ર જોઈ અહીંયા નિસ્વાર્થ પ્રેમ. ફ્રેન્ડ તમારો બધો બોજો હળવો કરી દે, તમને બોજા રહિત કરી દે, તમારી અણસમજને દૂર કરી નાખે. તમારી અણસમજ છે એને દૂર કરી નાખે. તમારી ધીરે ધીરે કરતા અણસમજને કાપતું જાય પ્રેમથી. તમને ખબર ન પડે કપાઈ ગયું. એની ફ્રેન્ડશીપ નો અર્થ શું થાય? ફ્રેન્ડશીપ નો અર્થ શું થાય? એક લેવલના લેવલ એક હોવું જોઈએ. ફ્રેન્ડશીપ ત્યારે જ શક્ય હોય કે લેવલિંગ, એમ એક સેન્સથી લેવલિંગ સરખું હોવું જોઈએ. પછી ઇન્ટેન્સિટી હોય કે કોઈ વ્યક્તિ બોલે છે તો એ ક્યાં ભાવથી બોલે છે. તમે એવી જે ઇન્ટેન્સિટીથી બોલનાર હોય ને એ ઇન્ટેન્સિટીથી સમજવાનું ટ્રાય કરે. અને આ જ કાળમાં હોવો જોઈએ, ભવિષ્યકાળમાં કે ભૂતકાળમાં હોય તો ન કરે. એટલે ફ્રેન્ડશીપની 3 ક્વોલિટી છે: પ્રેઝન્ટ મોમેન્ટ, ઇન્ટેન્સિટી અને સેમ લેવલ. આ 3 છે ફ્રેન્ડશીપના પાયા. એટલે બધા આજ તો બધાને ઓલા મેસેજ ફ્રેન્ડશીપના બધા મોકલતા હોય, પણ ફ્રેન્ડ કોઈ ન હોય. પેઇન બોડીની વાત કરીએ, પેઇન બોડી ન બનવા દેવું હોય તો શું જાગૃતિ? એટલે આમ સામાન્ય જાગૃતિ આપણે જે રૂટીન જાગૃતિ જે આપણે રાખતા ને, પેઇન બોડી ન બને એના માટે તો માનો કે અત્યારે મને એક વિચાર આવે છે, અત્યારે આવ્યો, મને ખબર પડી ગઈ કે આ વિચાર આવ્યો છે, આ માનો કે નેગેટિવ છે કે ગમે તેવો છે, કોઈ પણ વિચાર આવ્યો અને વિચારને અત્યારે પકડી લીધો, અને આ ઓબ્ઝર્વેશન ની આ બધી પ્રક્રિયાઓ આપણે કરતા જઈએ ને એટલે અત્યારે જ આપણને ભવિષ્યકાળ દેખાય. એટલે દાખલા તરીકે તમે કોઈ આરે રિલેશનશીપમાં છો, કોઈ પણ પાડોશી હોય, આ હોય, કોઈ પણ એના રિલેશનશીપમાં તમે છો, એ રિલેશનશીપ છે એ આજ છે, કાલ નથી.
તમને અત્યારે જ ભવિષ્ય દેખાય છે કે અત્યારે આ રિલેશનશીપ છે, કાલની હોય, કોઈ પણ સમય એ ગમે ત્યારે વિદાય થવાનું છે, એ રહેવાનું નથી. તો તમે રિલેશનશીપ એટલે આપણા પેઇન બોડી બને છે રિલેશનશીપમાં, અને રિલેશનશીપ છે આપણે અત્યારે જયારે રિલેશનમાં હોય ત્યારે આપણે માનતા હોય કે આ શાશ્વત રિલેશન છે, પણ એ કોઈ પણ રિલેશન તમને લાગતું હોય કે આ બહુ શાશ્વત છે, એ કોઈ દી શાશ્વત ન હોય. રિલેશનશીપ હવે શાશ્વત નથી તો તમે ઇન્વેસ્ટમેન્ટ એના એ રિલેશનશીપ ઉપર ન કરો. એ રિલેશનશીપ ઉપર હવે જો આપણી અંદર આ જાગૃતિ આવી ગઈ, આ જો જોતા જાગૃતિ આપણને જો આવી ગઈ, તો હવે આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતા. અને ડિપેન્ડન્ટ જયારે ન રહીને ત્યારે આ પેઇન બોડી ન બને. અને અત્યારે ને અત્યારે આપણા પ્રશ્નનો નિકાલ કરતા હોય. માનો કે અત્યારે મને પ્રશ્ન થયો, સાયકોલોજીકલ સ્તરે હું એનો ફોકસ એટેન્શન આપું છું, સમજુ છું પ્રશ્નને, અને એનો યોગ્ય રીતે ઉકેલ કરવા, દર્શનની ભૂમિકા એનો ઉકેલ કરવા માંગુ છું. બીજી કોઈ ભૂમિકા નહીં, વિચારની ભૂમિકા નહીં, પણ દર્શનની ભૂમિકા એનો ઉકેલ કરવા માંગુ છું, તો હું કરી શકું. એટલે પેઇન બોડી તો બને જ નહીં જો તમે જનરલ જાગ્રત રહેતા હોય, જાગતા રહેતા હોય. અને એવું લેસન આપવાનું હોય તો બને ખરું. એવું માનો કે આપણે એમાં ક્યાંક કાચા પડતા હોય. કુદરત તો કેવી વસ્તુ છે કે આપણે જે વસ્તુમાં કાચા પડતા હોય, આપણે બહુ ઇમોશનલી બહુ વહી જતા હોય, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કોઈ દી વિચાર જ ન કરતા હોય, તો ભગવાન મારે કે હાલ લે, તો તારો ખાલી ઇમોશન છે એ મહત્વ નથી, બેયને બેલેન્સ રાખવાનું. એ રીતે આપણને પછી લેસન મળતું હોય, પણ એ આપણો ક્યાંક બહુ મોટો ફોલ્ટ હોય તો આ મળે આપણને. સાયકોલોજીમાં એક વાર એવી જ વાત મનીષભાઈ કહી હતી કે હું ડોક્ટર છું, એટલે કે મારું કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલનું કામ છે, પણ કે એમાં ઈ તો છે જ કે મારી પાસે, પણ કે બાકીની જે 3 છે ને સાઈડ, કે એના ઉપર મારે કામ કરવું. હા, એટલે બધાને એમ જ હોય, બધા લોકોને એમ જ હોય આપણે ક્યાં લેવલ ઉપર છીએ. અને આપણે તો શું થાય, એક વસ્તુ બહુ પાવરફુલ, માનો કે ઇન્ટેલેક્ચ્યુઅલ મારું છે તો ઇન્ટેલેક્ચ્યુઅલ જ પાવરફુલ થાય. હું ઇમોશનલ હોઉં, પછી આખી જિંદગી બાળપણથી માંડીને ગુજરી જાઉં ત્યાં લગીને એક ને એક વસ્તુ મને ખબર જ ન પડે કે ક્યાં બેલેન્સ કરવાનું. અને આ બેલેન્સ તૂટે ને એટલે પ્રોબ્લેમ હોય. તમે વધારે પડતા ભાવુક થાવ એટલે પ્રોબ્લેમ થાય, વધારે પડતા ઇન્ટેલેક્ચ્યુઅલ થાવ એટલે પ્રોબ્લેમ થાય, વધારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ થાવ એટલે હૃદય વગરના થઈ જાવ, હૃદયને વગરના થાવ એટલે તમને પેલો તમે હૃદય વગર નથી એટલે અંદરની ખુશી ગઈ, અને બીજાના લોકોને તમે સમજી ન ગો એટલે એ લોકોને તમારા પ્રત્યેની કેટલી કમ્પ્લેન થાય. એટલે આને બેલેન્સ આપણે ન રાખી, ચાહે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ઇમોશનલ હોય, મૂવિંગ હોય, બધાનું બેલેન્સ કરવું પડે.